નમસ્કાર. આપણે અહીંયા પૂછ્યા હતા, પણ એની બે લીટી આગળ લઈએ તો આપણે અનુકૂળતા રહીએ. ના, હવે નથી જવું. ક્યાં? વસુધા. નથી ખેતર કે વાડી, ત્યાં માથું ફોડીને લોહી કાઢવાનું છે. આ માથું ફોડીને લોહી કાઢવું એટલે ગયા વખતે લખાયું હતું સખત મહેનત કરવી. સખત મહેનત કરવી ને 12 માસ માથું ફોડવા છતાં, એટલે કે 12 માસ આખું વર્ષ સખત મહેનત કરવા છતાં પૂરતું લોહી નહીં, એટલે કે પૂરતી મજૂરી કે પેટ ભરવા પૂરતું અનાજ મળતું નથી. એના કરતા અહીં સારું. આય તળપદા શબ્દનું શિષ્ટ રૂપ અહીં. કંઈક ને કંઈક કામ મળી રહે છે. તો આ છોકરાને ભણાવો તો 2 અક્ષર વાંચતા લખતા શીખશે તો કામ લાગશે. તો કામ કોણ કરશે? આ તો 8 દહાના રડી આવે. રડી આવે એટલે કે કમાઈ આવે. આવે એને અહીં રાખીએ. બાપુ મૂંઝવણમાં પડી ગયા. મૂંઝવણમાં આગળ એક આવ્યો તો શબ્દ, એનો અર્થ થાય સમાનાર્થી વિમાસણ. આ લખી લેજો બધાય. વિમાસણ. ઓલા માસ્તર એમ કહે કે અમે એનો ખર્ચો ઉપાડી લેશું. અમે એનો ખર્ચો ઉપાડી લેશું. નાના બાપુ માથું ધુણાવતા બોલી ઉઠ્યા, જાણે એમના દીકરાને કોઈ આંચકી જતું હોય. આંચકી જતું હોય એટલે કે લઈ જતું હોય, દૂર કરી જતું હોય. અને પકડી રાખતા હોય એ રીતે જોરથી કાંડું પકડીને બોલ્યા, ના દીકરો તો નજર સામે જ સારો ને એના રોટલા જોગું, એ રડી આવશે. પાછું આવ્યું રડી એટલે કે કમાય આવશે. હારે હોય, હારે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ થાય સાથે. જો આ તમને એમ લાગે આ સાહેબ આવા નાના નાના શબ્દો લખાવે છે તો ક્યાં અડધા 1 માર્ક્સ નું હોય 12માં. આ આપણે જોયું ના હોય, પરીક્ષાને રિફર ના કરી હોય ટેક્સ્ટ બુક, આમ પેન્સિલ વર્ક કે બોલ પેન વર્ક, તો આપણે હારે તો એ પરીક્ષામાં શું લખીને આવકીએ? ઓલી રમતની હાર ના થઈ હોય એનું સમાનાર્થી કે તળપદા શબ્દનું લખી નાખીએ. હારે એટલે સાથે થાય. એટલે નાની નાની વસ્તુની કિંમત હોય. હું જેટલું ટચિંગ કામ કરાવતો હોય એટલું કરતું જવાનું. તો હાથ વાટકા માટે ખપ લાગે. હાથ વાટકા માટે એટલે પેલા તો શબ્દ પ્રયોગ અહીંયા ખપ લાગે. ખપ લાગે એટલે કે મદદ માટેનો શબ્દ છે. મદદ માટે. હાથ એટલે કે જે કામ કરીએ એમાં શું કરે? મદદ કરે. બરાબર. આ એનો ટૂચકો છે. વાટકા એટલે કે જે કઈ કામ કરીએ એમાં એ મદદ કરે. કહીને બાપુ ઝડપથી પગથિયા એ સ્કૂલના ઉતરી ગયા. પણ દેવરાજનું મન તો હજુય અરીસામાં તડપતું હતું. ઓસરીમાં, સોરી. તરફડતું એટલે કે તલ પાપડ. તલ પાપડ એનું બીજું થાય અધીરું.
પણ દેવરાજનું મન તો હજુય ઓસરીમાં તરફડતું હતું. એનું મન ઘોડા ગંઠિયા કરતું હતું. એટલે કે કલ્પના કરવી. ઘોડા ગંઠિયા કરતું, આ રૂઢિપ્રયોગ છે. ઘોડા ગંઠિયા કરતું, એમાં લખો કલ્પના કરવી. કલ્પનાનું લખવું હોય તો થાય વિચાર કરવા. વિચારનું થાય મનોમંથન કરવું. બરાબર, 3 અર્થ થાય. ઘોડા ગંઠિયા કરતું એટલે કલ્પના કરવી, વિચાર કરવા, મનોમંથન કરવું. જે લખો ઈ. એક સાંજે કેમ્પમાંથી સીધો એ ઘર શાળાએ પહોંચી ગયો. પેલા વૃદ્ધ પાસે જઈને ઊભો રહેતા બોલ્યો, મને ભણાવો. જો કેવી ધગસ દેવરાજમાં. આપણે, તમે અત્યારે આટલા બધા એક્ટિવ છો તો આપણે ફેસબુક ઉપર, કોઈ સોશિયલ માધ્યમ દ્વારા, વર્તમાન પત્રમાં, ટીવીમાં ઘણી વખત આવે. ખબર કે સામાન્ય મજૂરી કરતા હોય, જેના ફાધર કે ઇવન પોતે કેન્ડિડેટ છોકરો, તો પણ એ મોટો મોટો અફસર બને, પરીક્ષામાં અવ્વલ આવે, તો એ પાછળનું કારણ શું હોય? ધગસ હોય. એક જાતની લગન હોય ભણવા માટેની, શીખવા માટેની. આ લગન આવે ને, એક જાતની આ ધગસ આવે ને, અને એના પ્રત્યે લગ્ની થઈ જાય ને, તો માણસ ગમે એ સિદ્ધિ છે ને એ હાંસલ કરી શકે. બરાબર, પણ એક વખત આમ સ્પાર્ક થવું જોઈએ. સ્પાર્ક થયા વગર બધું નકામું. અને આપણે એવા એવા કોટેશનો મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં, વર્તમાન પત્રમાં જોઈએ તો એના ઉપરથી આપણે એક પ્રેરણા મળવી જોઈએ કે આ લોકોથી તો બેતર મારી જિંદગી તો છે જ. બેતર મારી જિંદગી તો છે જ, તો આપણે કેમ ન કરી શકીએ? તો આવું મનોમંથન આવવું જોઈએ, આવી કલ્પના કરવી જોઈએ, એવા વિચાર આવવા જોઈએ. આવું આવે ને તો આપણે સ્પાર્ક થાય, તો આપણે કંઈક કરવાનું સૂજે. બસ આ મને ભણાવો શબ્દો એ વૃદ્ધની છાતીએ ચોટી ગયા. બરાબર, કે પેલા ઓલા દેવરાજે જે શબ્દ બોલ્યા ને કે મને આ ભણાવો, તો વૃદ્ધને એ છાતીએ ચોટી ગયા કે ના ના, આને ભણાવો જ જોઈએ. તેમણે એને સમજાવ્યું અને કહ્યું, વખત મળે ત્યારે આવતો રહી જાય. વખત એટલે કે સમય. વખત સમાનાર્થી શબ્દનું રૂપ થાય સમય. ત્યારે આવતો રહી જાય. અને એમ એ રાત વરત એટલે કે કોઈ પણ ટાઈમ જોયા વગર. રાત વરત એટલે કે કોઈ પણ ટાઈમ જોયા વખત. પછી અહીંયા છાતીએ ચોટી ગઈ અને હું ભૂલી ગયો. લાગી આવવું થાય. લાગી આવવું લખજો, લાગી આવવું વૃદ્ધને. અહોર સવાર. અહોર એટલે કે વહેલી. વહેલી. આપણે ઘણી વખત કહીએ કે અહુર વેળા. અહુર વેળા એટલે કે વહેલી સવાર. જતો એકડા બગડા અને કકો બારખડી શીખ્યો અને એક રાતે બાપુ પાસે બેસીને બાળ વાચનની ચોપડી વાંચવા લાગ્યો. દેવો એટલે કે દેવરાજ, દેવસિંહ. ત્યારે બા અને બાપુ અચંબાથી પ્રસન્નતાથી જોઈ રહ્યા. અચંબો થઈ ગયો કે ઓહો, મારા છોકરાને ભણવા વાંચતા લખતા આવડી ગયું. અચંબો એટલે કે નવાઈ. પછી થાય અચરજ. અચરજ. પ્રસન્નતાથી એટલે કે આનંદથી દેવા સામે જોઈ રહ્યા. દેવરાજની ધગસથી ધગસ એટલે કે
બનતું કરી શકવાની ભાવના ઘર શાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા. પ્રભાવિત થવું એટલે ગદગદિત થવું. એટલે તેમણે વસુધાના એક કાર્યકર ભગવાનજીભાઈને વાત કરી ને ભગવાનજીભાઈ વસુધામાં ભણવા માટે આ દેવસીને, આ દેવાને, આ દેવરાજને લઈ જવા માટે તેના બા બાપુને સમજાવી શક્યા કે તમારો છોકરો વાંચશે, લખશે, થોડુંક અક્ષર જ્ઞાન મળશે તો હોશિયાર તો થશે જ, સાથે સાથે તમારા પરિવારને, ગામને એ મદદરૂપ થશે. ને આજ દેવરાજને વસુધા છોડીને ચાલ્યા આવવાની ચણચણાટી થવા લાગી. ચણચણાટી એટલે લખો તાલાવેલી. તાલાવેલી બીજો અર્થ થાય ઉત્સુકતા. પહેલો અર્થ થાય તાલાવેલી, બીજો અર્થ થાય ઉત્સુકતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ 18મું ચેપ્ટર આપણે